યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમઃ. આજથી ચાલુ થતી નવરાત્રિ પર્વની મારા દરેક ભાઈઓને તથા બહેનોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મેં બહુ પ્રયત્ન કર્યો કે હું હેપી નવરાત્રિ એવો શબ્દ યુઝ ના કરું, કારણ કે નવરાત્રિ હંમેશા હેપ્પી જ હોય છે. કોઈના કહેવાથી કે કોઈના ન કહેવાથી હેપ્પી કે અનહેપ્પી થતી નથી. માતાજીની ઉપાસના જે લોકો સારી રીતે કરતા હોય છે એ લોકો માટે હંમેશા માતાજીના સારા આશીર્વાદ રહે છે અને માતાજી એમની શુભકામનાઓ કરે છે. આજે પહેલી નવરાત્રિ છે અને સારી વાત એ છે કે આજે આપણે વીકલી એનાલિસિસનો દિવસ પણ છે. તો પહેલી 50 સેકન્ડ મેં માતાજીને આપી દીધી છે અને તમારા તરફથી પણ હું એક પ્રાર્થના કરીશ કે માતાજીનું ધ્યાન ધરજો. શેર માર્કેટમાં ઉપર નીચે એવું રહ્યા કરશે, પણ જે ઉપરનો ઉદ્ધાર છે એ માતાજી જ કરશે. ઓકે, તો પછી આગળ વધીએ. જય શ્રી કૃષ્ણ. આજના દિવસનું હું તમને કહું તો આજે 400 પોઈન્ટની જે એક કરેક્શન છે એ ડ્યુ જ હતી, કારણ કે મેં તમને જેમ લાસ્ટ ટાઈમ વાત કરી હતી એમ આપણો સપોર્ટ છે ને 25,500ની આસપાસ છે. એટલે 25,500 સુધી તો આવવાનું જ હતું, એ કન્ફર્મ હતું. એના માટે બહુ ચિંતા જે લોકોને થતી હોય એ લોકો માટે હું કશું કરી શકું એમ નથી. નેક્સ્ટ, ગઈ વખતે મેં એવું કીધેલું કે ગયા ગુરુવાર કે આજેના આજે 1.5%નો મૂવ આવી જશે. મેં એટલા માટે કીધું હતું કારણ કે એફઆઈઆઈસે બાય કરવાનું શરૂ કર્યું હતું અને લાસ્ટ વેનસડે એવું હતું કે એફઆઈઆઈસ બાય કરશે. હવે એફઆઈસે બાય જે કર્યું હતું ને એ ચાઇનાને સબક શીખવાડવા માટે બાય કર્યું હતું, કારણ કે જનરલી કેવું હોય છે કે ઇન્ડિયા અને ચાઇનામાંથી જો એફઆઈસને ઇન્વેસ્ટ કરવું હોય છે ને તો જનરલી એ લોકો ચાઇનામાં ઇન્વેસ્ટ કરવાનું વધારે પસંદ કરતા હોય છે. તો વધારે કેમ પસંદ કરતા હોય છે? કારણ કે ચાઇનાનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર બહુ સસ્તું છે, એના કંપનીઓના શેર્સ બહુ સસ્તા છે અને એનું મેન્યુફેક્ચરિંગ જે સેક્ટર છે ને એ પૂરા વર્લ્ડમાં બહુ જ ફેમસ છે. તમને કદાચ ખબર જ હશે કે ચાઇનીઝ માલ બહુ જ સસ્તો પડતો હોય છે. ત્યાંની લેબર સસ્તી છે, ત્યાં કન્ટ્રીનું ભૂગોળ બહુ જ મોટું હોવાના કારણે ત્યાંના લોકો બહુ જ સારી રીતે અંદરથી ખાણ ને બધું લઈ શકે છે અને બહુ જ સારી રીતે કરી શકે છે. એટલે લોકોનો પહેલો પ્રેમ હંમેશા ચાઇના જ હોય છે. છેલ્લા 2 વર્ષથી એફઆઈસ ચાઇનામાં બેઠા હતા, પણ ચાઇનાવાળા કશું કરી નહોતા રહ્યા. ખબર નહીં જિંગપિંગને એવું થતું હશે કે આખા વર્લ્ડને તો અમે લોકો ચલાવીએ છીએ એટલે હું કશું નહીં કરું તો નહીં થાય. પણ પછી એફઆઈસે એમની ઓકાત બતાવી દીધી ને એફઆઈસે એવું કીધું કે ભાઈ તું નહીં કરે કશું તો અમે ઇન્ડિયામાં જતા રહીશું. અને ઓલું કહેવાય ને કે દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ, એવું કરીને એફઆઈસ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કર્યું અને ઇન્વેસ્ટ કરીને 1.5%ની રેલી એક જ દિવસમાં આપી દીધી લાસ્ટ થર્સડે. એટલે એ જે રેલી આપી એ રેલીના કારણે ચાઇના ડરી ગયું અને ચાઇનાએ તરત જ એના રેટ કટને એ બધું કર્યું અને રેટ કટને એ બધું કર્યું એટલે એફઆઈસનો પહેલો પ્રેમ પાછો આવી ગયો. અને એ પહેલો પ્રેમ પાછો આવી ગયો એટલે એફઆઈસ કે ના ઇન્ડિયા ના, હું તો મારા પહેલા પ્રેમ પાસે જ જઈશ. અને આ વીકમાં એમને બહુ જ સેલિંગ કર્યું, ફાસ્ટ સેલિંગ કર્યું અને ફાસ્ટ સેલિંગ કરીને એ લોકો સીધા ચાઇના તરફ વળી ગયા અને ચાઇનામાં તમને ખબર હશે 6%નો મૂવ આપી દીધો, બીજા દિવસે 5%નો મૂવ આપી દીધો. એક એ પહેલાં થઈ ગયું. હવે બીજો પોઈન્ટ, અચ્છા આ હું વાત કરી રહ્યો છું કે આપણે માર્કેટે કરેક્શન કેમ આપ્યું. હજુ પણ હું કરેક્શન વર્ડનો યુઝ કરું છું. આઈ એમ નોટ યુઝિંગ ધ વર્ડ બિયર. એ બંનેમાં બહુ ડિફરન્સ છે. બિયરનો વર્ડ યુઝ કરવાનો થશે તો હું યુઝ કરીશ. હું બહુ ફ્લેક્સિબલ માણસ છું. હું માર્કેટની આગળ નથી ચાલતો, હું માર્કેટની પાછળ ચાલું છું. એટલે માર્કેટ જેવું મન બતાવે એ પ્રમાણે હું જઉં છું. અત્યારે માર્કેટ કરેક્શન જ મન બતાવી રહ્યું છે. અત્યારે માર્કેટ જે પ્રમાણે ચાલી રહ્યું છે 25,490, જ્યારે હું રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે હું 25,490ની આસપાસ છું. તો હું એવું માનું છું કે 25,500ની નીચે ક્લોઝ આવે તો હું માર્કેટને વીક ગણીશ, એટલે કરેક્શન એક્સટેન્ડેડ ગણીશ. બિયર ક્યારે ગણીશ એ આપણે વીકલી મળતા રહીશું, પ્રયત્ન કરીશ કે વીકલી મળતા રહીશું. જ્યારે બિયર શબ્દનો યુઝ થશે ત્યારે હું બિયર શબ્દનો યુઝ કરી લઈશ. અત્યારે હું એવું કહીશ કે જો 25,500ની નીચે જશે તો હું એને એક્સટેન્ડેડ કરેક્શન કહીશ. ધેર ઇઝ અ મિનિંગ ઓફ કરેક્શન, એક્સટેન્ડેડ કરેક્શન, વેરી એક્સટેન્ડેડ કરેક્શન, એ બધાના એક વર્ડ હોય છે. 25,500ની નીચે આજનું ક્લોઝિંગ હું એક્સટેન્ડેડ કરેક્શન કહીશ. અને હજુ પણ હું કહું છું કે હંમેશા ખેલા થતા હોય છે વીકલી એક્સપાયરીમાં.
તો 25,500ની નીચે આજે વીકલી એક્સપાયરીનું ખેલા થઈ ગયા હોય તો કાલથી આપણને ખબર પડશે કે ખરેખર એક્સટેન્ડેડ કરેક્શન આવી કે નહીં આવી. બીજું, એક્સટેન્ડેડ કરેક્શન કેટલી આવશે એ પણ આપણે નેક્સ્ટ વીકમાં વાત કરીશું. ચિંતા નહીં કરો, કોરોના નથી કે શર્ટ 12,000થી 7,500 આવશે, એવું કોરોના નથી. ઇટ્સ કરેક્શન. ઓકે, નેક્સ્ટ એક બીજો વિષય છે ઈરાન અને ઇઝરાયલ. અત્યાર સુધી એવું હતું કે ઈરાન ખુલીને સામે નહોતું આવ્યું. આ પહેલી વખત એવું છે કે ઈરાન ખુલીને સામે આવ્યું કે ભાઈ ચલ ઇઝરાયલ હું જ છું આ બધાની પાછળ ને આપણે બે ઝઘડી લઈએ. ઓકે, એટલે ઈરાને મિસાઇલ્સ ફાયર કરી, બધાને ખબર છે, બધાના વોટ્સઅપ ગ્રુપમાં આવતું હશે કે ઈરાને મિસાઇલ ફાયર કરી. અચ્છા, સૌથી મોટી વાત એ છે કે ઈરાને જ્યારે મિસાઇલ ફાયર કરીને પછી ઈરાને એક બહુ મસ્ત સ્ટેટમેન્ટ આપ્યું હતું. એમને એવું કીધું કે ભાઈ અમારા યુદ્ધ તો નથી જોઈતું, બસ આ મિસાઇલ્સ પતી ગઈને હવે જો ઇઝરાયલ કશું નહીં કરે તો અમે પણ કશું કરવા નથી માગતા. સી ટેન્ડન્સી, કેમ આવું કીધું હશે? તમને કદાચ ખ્યાલ હોય તો ઈરાન પર ખાર ખાઈને પહેલેથી જો કોઈ બેઠું હોય એ અમેરિકા છે. કેમ? એના ન્યુક્લિયર પાવરના કારણે, કે ઈરાન ન્યુક્લિયર પાવર થઈ રહ્યું છે, રાઈટ. ઇઝરાયલ એક મોહરો છે. એ મોહરો કેમ છે કે જો ઇઝરાયલ અને ઈરાન ખુલીને સામસામે યુદ્ધમાં આવી જાય તો પહેલેથી બધાને ખબર છે કે અમેરિકા ઇઝરાયલને સપોર્ટ કરશે અને અમેરિકા ફૂલ ફ્લેજ વોરમાં આવશે ઈરાન સામે. આ બાજુ રશિયા અને ચાઇના એવું બધા એવું વિચારતા હતા, ઈરાન એવું વિચારતો હશે કે ભાઈ રશિયા અને ચાઇના મને સપોર્ટ કરશે અમેરિકા વિરુદ્ધ. પણ જ્યારે આ બધું થયું ત્યારે રશિયા અને ચાઇનાએ એક શબ્દ કીધો નથી, એક શબ્દ ઈરાનને સપોર્ટ કરવા માટે કીધો નથી. દેટ્સ ઇટ. એટલે ઈરાનને આવું સેન્ટેન્સ આપવું જ પડ્યું કે ભાઈ અમારે યુદ્ધ જોઈતું નથી. એટલે ઈરાન હવે બહુ જ ખરાબ રીતે ફસાઈ ગયું છે. અમેરિકા અત્યારે ઇલેક્શનની કગાર ઉપર છે, એટલે હમણાં 2 મહિના તો મારા ખ્યાલથી એવું કોઈ જ નાટક નહીં કરે કે જે નાટક એમને ઇલેક્શનમાં ભારે પડે. સો મને એવું નથી લાગતું કે હમણાં 1 કે 2 મહિના કશું થશે તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે થયા કરશે. નાની નાની મિસાઇલોની આપણે એકબીજા જોડે કર્યા કરશે, ડ્રોનની આપણે કર્યા કરશે. આનાથી માર્કેટ પર શું ઇફેક્ટ થાય? તો જેમ મેં તમને લાસ્ટ વિડીયોમાં કહ્યું હતું કે માર્કેટ પર ઇઝરાયલ અને ઈરાનની યુદ્ધની શું ઇફેક્ટ થઈ શકે છે, એ તો જ્યારે મને યુદ્ધ પણ એક્સટેન્ડેડ લાગશે ત્યારે હું એના પર એક સારો વિડીયો બનાવીશ. અત્યારે મને કશું નથી લાગતું, એકબીજાની મિસાઇલોની આપલે લાગે છે, એટલા માટે થઈને હું આના ઉપર બહુ કહેતો નથી. એફઆઈઝનો પ્રેમ શેના ઉપર હોય છે? એફઆઈઝનો પ્રેમ લાર્જ કેપ પર હોય છે. એટલે લાસ્ટ વીકમાં જ્યારે એફઆઈઝે ખરીદી કરી હતી તો લાર્જ કેપમાં ખરીદી કરી હતી. તો હવે બટ ઓબ્વિયસ છે કે એનું સેલિંગ પણ લાર્જ કેપમાં હોય. તમે લોકોએ જોયું હશે કે તમારો પોર્ટફોલિયો જો મિડ કેપ અને સ્મોલ કેપથી બનેલો હશે તો જ્યારે એફઆઈઝે સેલિંગ કર્યું તો એ તમારો પોર્ટફોલિયો એટલો નથી તૂટ્યો. એનું સૌથી મોટું કારણ શું છે કે લાર્જ કેપમાં જ ગઈ વખત બાઇંગ હતું અને લાર્જ કેપમાં જ સેલિંગ હતું. જનરલી ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ જે ડીઆઈ હોય છે ને મિડ કેપ અને સ્મોલ કેપમાં પ્રિફર કરતા હોય છે બાઇંગ કરવાનું, લાર્જ કેપમાં ઓછા પોર્શનમાં કરતા હોય છે. એટલે અગેન એફઆઈઝ બહાર જતા રહ્યા એવું માનીને ચાલીએ આપણે હમણાંના પોઈન્ટ ઓફ વ્યૂ પ્રમાણે. એફઆઈઝ બહાર જતા રહ્યા તો હવે ફરી પાછું મિડ કેપ અને સ્મોલ કેપમાં રિટેલર્સ અને ડીઆઈસ બંનેની બાઇંગ આવશે. એટલે જે મ્યુચ્યુઅલ ફંડના પૈસા આવે છે, બધા ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરના પૈસા આવે છે ને અગેન મિડ કેપ સ્મોલ કેપમાં આવશે. એટલે આ વર્ષની શરૂઆતમાં મને જ્યારે એવું લાગતું હતું કે ભાઈ આ વખતે લાર્જ કેપ ચાલશે, એ બાબતમાં હું અત્યારે ખોટો છું. બની શકે કે હવે સ્મોલ કેપને મિડ કેપની રેલી જે ચાલી રહી છે એ જ કન્ટિન્યુ રહેશે અને લાર્જ કેપ એટલે એફઆઈઝની જે પસંદ છે એ અંડર પરફોર્મન્સ રહેશે. હવે સેક્ટર વાઇઝ આપણે જઈએ તો સેક્ટર વાઇઝ મેં તમને પહેલાં જ કીધા હતા મેટલ, બેઝ મેટલ જે મારું ફેવરેટ છે. અને તમે આજે જોયો કે આજની કરેક્શનની અંદર પણ બેઝ મેટલમાં મારી પાસે જે બેઝ મેટલનો સ્ટોક પડ્યો છે આજની કરેક્શનમાં જ્યારે નિફ્ટી ડાઉન છે તો પણ મારું 1.01% અપ છે મારો બેઝ મેટલનો સ્ટોક. અને બીજો મારો એક બેઝ મેટલનો સ્ટોક છે એ 0.89% ખાલી માઇનસ છે, પણ એ 3 દિવસમાં બહુ જ સારો ચાલ્યો. તો મારી પહેલી પસંદ જે બેઝ મેટલ છે એ બહુ જ સારું પરફોર્મન્સ કરી રહી છે ઇરરિસ્પેક્ટિવ ઓફ માર્કેટ. નેક્સ્ટ બેન્કિંગમાં લાર્જ કેપથી દૂર, કારણ કે જે એફઆઈઝની પસંદ છે એ પરફોર્મન્સ નહીં આપે, એટલે એના સિવાયની બેન્ક્સ છે એ પરફોર્મન્સ હવે આપશે. નેક્સ્ટ સિમેન્ટે હવે હલચલ કરવાની શરૂઆત કરી દીધી છે સિમેન્ટ સેક્ટરમાં.
તો સિમેન્ટ સેક્ટરના તમે સારા સ્ટોક જોઈ શકો છો. અને હવે કદાચ ભાગશે. જો માર્કેટ થોડું પોઝિટિવ થયું, નહીં પોઝિટિવ થાય તો સાઇડ વેઝ ટુ બુલિશ રહેશે. પણ જો થોડું પરફોર્મન્સ આપ્યું માર્કેટે, ભાગી જશે. એક અંગડાઈ લેતી સેક્ટર કે બસ હવે ભાઈ બહુ સૂતું, હવે હું નીકળું છું, ને જે મેં લાસ્ટ વીકમાં વાત કરી હતી એ છે કેમિકલ અને ફર્ટિલાઇઝર. કેમિકલ અને ફર્ટિલાઇઝર જો આવું શરૂ થશે તો ભાઈ 6 થી 12 મહિના તમને સારું રિટર્ન આપશે. તો સારા કેમિકલ અને ફર્ટિલાઇઝરના સ્ટોક શોધીને એમાં ઇન્વેસ્ટ કરવાનું શરૂ કરવાનું ચાલુ કરી દો. પહેલાં જ મેં તમને કીધું હતું એ પ્રમાણે અગેન હું રિપીટ કરું છું કે 500 સુધી મને વાંધો નથી, મારા માટે કરેક્શન છે. 500થી નીચે એક્સટેન્ડેડ કરેક્શન છે. એનાથી બિયર ફેઝમાં ક્યારે આવવાનું છે અને બિયર ફેઝમાં કેવી રીતના રમવાનું છે એ હું તમને કહીશ. જો મારું વીકલી ચાલુ રહ્યું તો હું તમને સમજાવીશ કે બિયર ફેઝમાં કેવી રીતના રમી શકાય. હું સ્ટોકના નામ નહીં આપું, બટ આઈ વિલ ગીવ યુ હિન્ટ. ઓકે, તો માતાજીના પહેલા દિવસે એવું આપણે વિચારીએ કે ભાઈ આ એક કરેક્શન છે અને આપણને એક બાઇંગનો ફેઝ આવશે અને અત્યારે સારા સ્ટોક સસ્તા મળશે. ઓકે, બસ આજનો વિડીયો થોડોક મારે આમ એવું હોય છે કે હું 8 મિનિટ સુધી વિડીયો બનાવું, પણ આજે 11-11:30 મિનિટ થઈ ગઈ. ઓકે, ચલો આવજો, ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ.